અમેરિકા જવાનું અને ત્યાં સ્થાયી થવાનું સપનું જોતા દરેક ભારતીય અને ગુજરાતી વિદેશી માટે મુસાફરો માટે આજે એક એવો અત્યંત મહત્વનો અહેવાલ હું તમારી સામે લઈને આવ્યો છું, જે 2026માં અમેરિકન ઇમિગ્રેશન સિસ્ટમમાં જે ધરખમ ફેરફારો આવ્યા છે તે જાણીને તમે પણ ચોંકી જશો. શું કામ? આપણે જાણીશું આ અહેવાલમાં. અત્યાર સુધી અમેરિકા વિઝા આપવા માટે એક સામાન્ય વિભાગ તરીકે કામ કરતું હતું, પણ હવે તે પૂરેપૂરું રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીમાં ફેરવાઈ ગયું છે. એક્ઝિક્યુટિવ ઓર્ડર 14161 હેઠળ હવે દરેક અરજદારોની એવી સખત તપાસ થશે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. સૌથી મિત્રો મહત્વની વાત તો એ છે કે FBI અને ઇમિગ્રેશન વિભાગ હવે એકબીજા સાથે જોડાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. તમારી આંગળીઓની છાપ એટલે કે ફિંગરપ્રિન્ટ હવે ફરીથી ચેક કરવામાં આવશે બીજી વખત. શું કામ? કારણ કે નવી નેક્સ્ટ જનરેશન આઈડેન્ટિફિકેશન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આનો અર્થ મિત્રો શું છે તે દરેક NRI જાણવો ખૂબ જરૂરી છે. મિત્રો, લાખો પેન્ડિંગ કેસ હવે ફરીથી તપાસવામાં આવશે, જેના કારણે પ્રોસેસિંગમાં મોટો વિલંબ થઈ શકે છે. જો તમે ગ્રીન કાર્ડ કે સિટીઝનશિપ માટે રાહ તમે જોઈ રહ્યા છો કે ક્યારે આવશે, તો તૈયાર રહેજો, કારણ કે હવે ઇતિહાસના જૂના પાનાઓ પણ જે ઉથલાવવામાં આવશે. માત્ર એટલું જ નહીં, પણ જો તમે અમેરિકામાં લગ્ન કરીને ગ્રીન કાર્ડ લેવા માંગતા હો તો હવે તપાસની પદ્ધતિ એકદમ આકરી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. હવે માત્ર ઇમિગ્રેટ્સની જ નહીં, પણ જે અમેરિકન નાગરિક સ્પોન્સરશિપ કરી રહ્યા છે તેની પણ પૂરેપૂરી તપાસ થશે. શું તે નાગરિકે પહેલા કોઈ સ્પોન્સર કર્યા છે કે નહીં, તેની આર્થિક સ્થિતિ કેવી છે, તે ત્યાં શું કરી રહ્યો છે, ગુનાહિત ઇતિહાસ છે કે નહીં, અને તેનો સામાજિક રેકોર્ડ કેવો છે, તે બધું જ ઝીણવટપૂર્વક જોવામાં આવશે. લગ્નને સાચા સાબિત કરવા માટે હવે પાડોશીઓના ઇન્ટરવ્યુ પણ લેવામાં આવી શકે છે. તે કેવી રીતે રહે છે તે પણ પૂછશે, અને જો જરા પણ શંકા જાય તો પતિ પત્નીને અલગ રૂમમાં બેસાડીને પૂછપરછ કરવામાં આવશે, જેને સ્ટોક ઇન્ટરવ્યુ કહેવામાં આવે છે, જેમાં તમારા બેડરૂમની વસ્તુઓથી લઈને સવારના નાસ્તા તમે કેવી રીતે ક્યાં અને શું કામ કરો છો તેમની વિગતો પણ તમારી લેવામાં આવશે. ત્યાં સુધીના હજારો સવાલો પૂછવામાં આવશે. હવે વાત કરીએ સિટીઝનશિપ એટલે કે નાગરિકતાની, તો હવે તમારે માત્ર કાયદાનું પાલન કરવું પૂરતું નથી, પણ તમારે અમેરિકા પ્રત્યેની તમારી વફાદારી અને જે આત્મસાત થવાની તૈયારીઓ પણ સાબિત કરવી જ પડશે. ઇન્ટરવ્યુમાં હવે તમને પૂછવામાં આવશે કે તમે અમેરિકાને કેમ પ્રેમ કરો છો અને કયા અમેરિકન મૂલ્યોને તમે આત્મસાત કર્યા છે. સૌથી મોટી અડચણ તો એ છે કે તમારા છેલ્લા 5 વર્ષના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તમારી તપાસ થઈ જશે. જો તમે કોઈ પણ એવી પોસ્ટ લાઈક કે શેર કરી હશે જે અમેરિકાની સંસ્થાઓ વિરુદ્ધ માનવામાં આવશે તો તમારી અરજી તરત જ ફગાવી દેવામાં આવશે. તમારી વિચારધારા હવે તમારા ભવિષ્યનો નિર્ણય કરશે. બીજી તરફ શરણાર્થીઓ માટે પણ ઓપરેશનલ પેરિસ શરૂ કરવામાં આવ્યું, જેમાં 2021 થી 2025 વચ્ચે આવેલા લોકોની ફરીથી તપાસ શરૂ થઈ રહી છે. જો કે થઈ જ ગઈ છે, અને ખોટું બોલનારાઓને તાત્કાલિક જેલ ભેગા કરવામાં આવી રહ્યા છે. આ નવી સિસ્ટમ બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકના બાયોમેટ્રિક ડેટા લેવામાં આવશે, જેમાં ફેશિયલ રેકગ્નિશન અને આઈસ સ્કેન અને આંખની તપાસ એટલે કે અને ફરજિયાત તે બધું કરવામાં આવશે. જે અમેરિકાની સરકારનું માનવું એવું છે કે દેશની સુરક્ષા માટે આ બધું જ હવે ખૂબ જરૂરી બની ગયું છે, પણ આના કારણે અર્થતંત્રને મોટું નુકસાન પણ થઈ રહ્યું છે. સામે વર્ક પરમિટ મળવામાં થતા મોડાને કારણે અંદાજે $126 અબજ વેતનનું નુકસાન થવાની પણ સંભાવના છે. ઇમિગ્રેશન વકીલો અને અનેક માનવ અધિકારી સંસ્થાઓ આ કડક કાયદાઓ સામે કોર્ટમાં લડી રહ્યા છે. છતાં હાલમાં તો અમેરિકામાં પ્રવેશ કરવો અને ત્યાં રહેવું અને કામ કરવું એ લોઢાના ચણા ચાવવા જેવું બની ગયું હોય તેવું આપણે બધા જાણીએ છીએ. તમારી દરેક ઓનલાઈન પ્રવૃત્તિ અને દરેક સામાજિક વ્યવહાર પર સરકારની બાજ નજર છે. 2026નું અમેરિકા હવે એક એવો અભેદ ડિજિટલ કિલ્લો બની ગયો છે જ્યાં દરેક ડગલે તમારી વફાદારીની અગ્નિ પરીક્ષા લેવામાં આવશે. આ નવા યુગમાં ઇમિગ્રેશન એ માત્ર કાયદાકીય ફોર્મ ભરવાની પ્રક્રિયા નથી, પણ તમારી આખી જિંદગીની તપાસ છે.
તમારું આ વિશે શું કહેવું છે તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.